ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે। માઢિયા ગામથી આણંદપર સુધીના 10 કિલોમીટરના રસ્તા પર મોટા ખાડા પડી ગયા। ઠેર ઠેર ડામર ઉખડી ગયો। વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હાલાકી ભોગવી રહ્યા છે। વલભીપુર જવા માટે ખાડાવાળા રસ્તામાંથી પસાર થવું પડે છે। છેલ્લા 2 વર્ષથી લોકો રજૂઆત કરી રહ્યા છે, છતાં હજી સુધી આ રોડનું સમારકામ નથી થયું અને સ્થાનિકો માર્ગ મકાનના વિભાગ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ મુદ્દે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયરે એબીપી અસ્મિતાને જવાબ આપ્યો કે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રિપેરિંગ કામ થઈ જશે। ભાવનગર જિલ્લાનું પ્રશાસન ખાડાવાળા રોડ બનાવીને મેડલ જીતવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે। હાલ તમને આરએનબી વિભાગના રોડના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ભાલ પંથકના જે માઢિયાથી વલભીપુર તાલુકાને જોડતો આ માર્ગ છે તેના તમને દ્રશ્યો છે તે જોઈ શકો છો કે અહીં ડામરથી વધુ રોડ પર ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા છે। 10 કિલોમીટરના માર્ગ પર ડામર જોવા નથી મળતો એવી પરિસ્થિતિ સર્જાઈ છે। અહીં વાહન ચાલકોને નીકળવું એટલું મુશ્કેલ બની ગયું છે કે અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે। ચોમાસાની ઋતુ ચાલી રહી છે એટલે કે જે ખાડા હોય છે તેની અંદર પાણી ભરાઈ જતું હોય છે, જેના કારણે વાહન ચાલકો હોય કે પછી ખેડૂતો હોય તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ આ માર્ગ પરનું થયું છે। અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આરએનબી વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી છે તે કરવામાં નથી આવી, જેના કારણે અહીં જે ગામ લોકો છે તેમનો રોષ ફાટી નીકળ્યો છે કે આ માર્ગ છે તેમને તાત્કાલિક બનાવવામાં આવે। જોકે આ રોડના તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે રોડ ઉપર એકલ દોકલ વાહન છે તે નીકળતા હોય છે તેનું કારણ એ છે કે આ રોડ ઉપર એટલી જગ્યાએ ખાડા પડી ગયા છે કે આ રોડ ઉપર વાહન તો શું પણ સાયકલ લઈને નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। ત્યારે વહેલી તકે આ રોડનું રિપેરિંગ કામ કરવું જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। હાલના સમયે અમે વલભીપુર ગયા હતા અને અવારનવાર આ રોડે અમારે આવરો જાવરો હોય છે, પણ આ રોડની એટલી બદતર હાલત ખરાબ છે કે કોઈ જો ઇમરજન્સીની અંદર કોઈને વાહન લઈને જવું હોય, 108 બોલાવ્યું હોય તો એ 1.5 કલાકે 2 કલાકે પહોંચે એવો રોડ આખા ખાડા ખડિયાવાળો જ છે। તંત્ર શું કરે છે એ જ કાંઈ ખબર નથી પડતી। આ રોડ આપણે વલભીપુરથી માઢિયા સુધીનો આપણે 1.5 કલાકથી આવું છું, હવે ડામરને એવું કાંઈ છે જ નહીં, બહુ રોદ આવે છે। આમાં ગાયું ભરી છે, મેં 1.5 કલાકથી આવું છું, ક્યારનો હેરાન થાઉં છું। આ ઠેઠ આપણે વલભીપુરથી ત્યાં માઢિયા સુધીનો 22 કિલોમીટરનો જે હાલ્યો જ આવશું, પણ 22 કિલોમીટર સુધી તો ખરાબ જ છે, બહુ ખાડા તો બહુ છે, હવે ગાડી તો હાલતી જ નથી। સદર રસ્તો છે ને 5.30 કરોડ રૂપિયાનો મંજૂર થઈ ગયેલો છે। ટેન્ડર ઓપન થઈ ગયું છે। ટેન્ડર મંજૂરી માટે સરકારશ્રી હેઠળ મંજૂરી હેઠળ માટે મોકલવામાં આવેલ છે। અત્યારે સરકારશ્રીની સૂચના ન હોય અને અત્યારે મિટિંગમાં જે સૂચના આપી એ મુજબ અત્યારે અમારે તાત્કાલિક યુદ્ધના ધોરણે સદર રસ્તાને રિપેરિંગની કામગીરી શરૂ કરવાની છે, જે કામગીરી આવતીકાલથી શરૂ કરવામાં આવશે।